નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ કલેક્ટર કચેરી ખાતે આજરોજ જિલ્લા સ્વાગત સમિતિની બેઠક મળી હતી, જેમાં રજૂ કરાયેલ કુલ 19 પ્રશ્નો પૈકી 16 પ્રશ્નોનું કરાયું નિરાકરણ. કલેક્ટર કચેરી ભુજ ખાતે આજરોજ જિલ્લા સ્વાગત સમિતિની બેઠક મળી હતી, જેમાં સમિતિમાં રજૂ કરાયેલ કુલ 19 પ્રશ્નો પૈકી 16 પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું, જ્યારે 3 પ્રશ્નો પેન્ડિંગ રખાયા હતા. કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષસ્થાને કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સ્વાગત સમિતિની બેઠક મળી હતી, જેમાં માલિકીની જમીનમાં ગેરકાયદે ઘૂસી માટીનું ખોદકામ કરનાર સામે કાર્યવાહી કરવી, ડીપી રોડ નિર્માણમાં કપાત થયેલ પ્લોટનું વળતર આપવું, સરકારી જમીનમાંથી વીજ કનેક્શન ખસેડવું, કુવા માટે જમીન મેળવવી સહિતના 19 પ્રશ્નો નિકાલ માટે મુકાયા હતા, જે પૈકીના 16 પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવેલ હતું, જ્યારે 3 પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવેલ હતા. આ બેઠકમાં ડીડીઓ CJ પટેલ, અધિક કલેક્ટર શ્રી પટેલ, પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ, ડીવાયએસપી JK જયસ્વાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો, તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. ભુજ શહેરમાં પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા માટે 18.33 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાં પીવાના પાણી, સિંચાઈ, રોડ, રસ્તા, આરોગ્ય સહિતના 162 કામો હાથ ધરવામાં આવશે. ભુજ શહેરમાં માઇન્સ એન્ડ મિનરલ્સ એમેન્ડમેન્ટ એક્ટ 2015ની કલમ 9B હેઠળ ખાણકામ અસરગ્રસ્ત વિસ્તારો માટે કેન્દ્ર સરકારે જાહેરનામા દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવા જણાવતા ગુજરાત સરકારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરેલ છે. ત્યારે કચ્છ જિલ્લામાં પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત 2016-17ના કામો માટે 18.33 લાખની ફાળવણી કરવામાં આવેલ છે. કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં જણાવાયું હતું કે મુખ્ય ખનીજમાં રોયલ્ટીના 30% તથા ગૌણ ખનીજોના રોયલ્ટીના 10% લેખે ફાળાની વસૂલાત કરવામાં આવે છે, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં 31/3/2017 સુધીમાં કુલ ₹45,79,000 જમા થયેલ છે. DMF રૂલ્સ અંતર્ગત એક્ઝિક્યુટિવ કમિટીની જિલ્લા કક્ષાને 2 બેઠક યોજવામાં આવી હતી, જે અન્વયે તેના દરેક વિભાગો તેમજ અધિકારો તરફથી વિવિધ કામોની દરખાસ્ત કરવામાં આવતા કાઉન્સિલના અધ્યક્ષ અને કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં પીવાના પાણી, સિંચાઈના કામો, રોડ, રસ્તા, ગટર, પશુપાલન અને આરોગ્યના 162 કામો માટે 18,33,000ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ હતી. આ બેઠકમાં જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એ અંતર્ગત આપણે કચ્છ જિલ્લામાં 48 કરોડનું આયોજન કરવાનું થાય છે. એ પૈકી અત્યારે માન્ય મંત્રીશ્રી કક્ષાએ ખાસ વિશેષ રસ લઈ અને જે અત્યારે કચ્છની પ્રાથમિક જરૂરિયાત છે સિંચાઈ, એના સંબંધિત, પીવાના પાણીના સંબંધિત કામો મંજૂર કરવામાં આવે છે. એ સિવાય આપણે પશુપાલન, આપણે કચ્છમાં આપણે જાણીએ છીએ કે પશુપાલનની પ્રવૃત્તિ ખૂબ મોટા પાયે થઈ રહી છે, તો પશુપાલન સંબંધિત કામગીરીના કામો મંજૂર કરવામાં આવેલા છે. કચ્છ જિલ્લામાં ઘણી બધી આરોગ્યને લગતી તકલીફો છે, આરોગ્યને લગતી જે સુવિધાઓનો અભાવ છે, તો આરોગ્યને લગતા પણ માન્ય મંત્રી કક્ષાએ ખાસ લઈને કામો મંજૂર કરવામાં આવેલા છે. એટલે આમ અત્યાર સુધી લગભગ આપણે કહેવાય કે 18 કરોડની ઉપરાંતના કામો મંજૂર થયેલા છે.
બીજું કે કચ્છ જિલ્લામાં બધા તમામ કામો ખૂબ સારી રીતે અને ઝડપથી થઈ શકે તો ઘણી આપણે જાણીએ છીએ કે અત્યારે માનવબળની પણ એટલે ટેકનિકલ માનવબળની પણ અછત છે કચ્છમાં કામગીરી માટે. તો એના માટે પણ મંત્રીશ્રીએ ખાસ રસ લઈ અને સ્પેશિયલ કિસ્સામાં ખાસ કરીને આ 1 વર્ષ પૂરતું હાલના પ્રાથમિક ધોરણે ટેકનિકલ સ્ટાફની પણ મંત્રીશ્રીએ ખાસ કિસ્સામાં મંજૂરી આપેલ છે ભરવા માટે. એટલે કહેવાય કે આપણે લગભગ કહેવાય કે જે કામગીરી અને કામગીરી કરવા માટે પાછળનું માનવબળ એ બંનેનું માનનીય મંત્રીશ્રી કક્ષાએ ખાસ રસ લઈ અને મંજૂરી આપવામાં આવેલ છે. એટલે અત્યાર સુધી આપણે 18 કરોડનું કરેલું છે અને બીજું મંત્રીશ્રીએ પણ ખાસ ધ્યાન માનનીય મંત્રીશ્રીએ ખાસ ધ્યાન દોરેલ છે કે બાકીનું જે આયોજન છે તો એ લગભગ થાય ત્યાં સુધી ગાંધીનગર કક્ષાએ અથવા તો જો શક્ય હશે તો મંત્રીશ્રી પોતે અહીંયા આગળ આવીને બાકીની કામગીરીનું પણ તાત્કાલિક આયોજન કહેવાય ને કે સ્ટ્રેટેજિક પ્લાનિંગ આગળનું એ પોતે અંગત રસ લઈને પૂરું કરશે એવું આપણને જણાવેલ છે. નખત્રાણા તાલુકાના સરપંચોના સંગઠનમાં આપશ્રીને હોદ્દા પર આદૃઢ થઈ લોકસેવાના કાર્યો કરી આગળ વધતા રહો એવી શુભકામના પાઠવીએ છીએ. આપને મળેલ પદ પર આપ લોકોની સેવા કરી સુંદર ગામનું નિર્માણ કરી ખૂબ જ પ્રગતિના શિખર સર કરો. મનોકામના સાથે આનંદની લાગણી અનુભવીએ છીએ. શુભેચ્છક રાજેન્દ્રસિંહ જાડેજા, સરપંચ શ્રી મંજલ, ઇકબાલભાઈ ગાંચી, સરપંચ શ્રી મોટા અંગિયા, મીઠુભાઈ વાઘેલા, સરપંચ શ્રી ઉઘેડી, જીજ્ઞાબેન સોની, સરપંચ શ્રી નખત્રાણા, જીતેન્દ્ર રાજગોર, સરપંચ શ્રી ભીટારા, કમળાબેન ગઢવી, સરપંચ શ્રી મોરજર, નથુભાઈ હરજી વાઘેલા, સરપંચ શ્રી વિઘોડી, ધનજીભાઈ મહેશ્વરી, સરપંચ શ્રી સાયરા, સિદ્ધિક નાથા લુહાર, અમારા સરપંચ હલીમાબેન ચાકી, સરપંચ શ્રી રતડિયા. ભુજ શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશના આજે ત્રીજા દિવસે પણ રખાયું યથાવત, જેમાં નળવાડા સર્કલ પરથી તેમજ મઢુલીની આસપાસનું દબાણ કરાયું દૂર. ભુજ શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશને આજે ત્રીજા દિવસે પણ યથાવત રાખવામાં આવતા આજરોજ માધાપર હાઈવે પર નળવાડા સર્કલથી મઢુલી વચ્ચેના માર્ગ પર દબાણને દૂર કરાયા હતા. આ અંગેની વિગતો મુજબ શહેરમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશની કામગીરી આજે આગળ વધતા નળવાડા સર્કલથી મઢુલી વચ્ચેના માર્ગ પરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર હટાવ્યા હતા. તો આ માર્ગ પરથી કેટલાક હોટલો દ્વારા સાર્વજનિક પ્લોટમાં બાંધકામ કરાયું હોવાની વાત આગળ ધરતા અધિકારીઓની ગેરહાજરીમાં શરૂ કરાયેલ દબાણ હટાવ ઝુંબેશને કામગીરી સ્થગિત કરવાની પણ ફરજ પડી હતી. ત્યાં લગભગ મેં 10-12 વર્ષથી કેબિન રાખી હતી મારા હસબન્ડ હતા ત્યાં સુધી, અને મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા એટલે કેબિન શું છે કે અત્યારે થોડો ઘણો માલ અંદર હતો અને બંધ પડી. સીધા આવીને મને ના કોઈ જાણ કરી, એનાથી પહેલા જ આવી હતી ને કીધું કે મને 10 મિનિટનો ટાઈમ આપો, હું ઉચકાવી લઉં છું. તો મને કોઈ ટાઈમ આપવામાં ના આવ્યો અને સીધી એમને કપાતમાં નાખી દીધી છે. મને કાંઈ પણ બચ્યા નહીં આની અંદર, આખી પૂરી કરી નાખી. કહેવાનો મતલબ એમ કે ભલે તમે કર્યું તો મને ટાઈમ આપો તો હું હટાવી લેત. અત્યારે હવે આ 43,000 મને તો નુકસાની ગઈ જ છે ને, હું ક્યાંથી કાઢવા જઈશ હવે? અને હું વિચારતી હતી કે મારા છોકરા મોટા થશે તો કામ આવશે. ના, નથી, મને કાંઈ જાણ નથી, મને કાંઈ જ ખબર નથી. મને સવારે જાણ મળી ત્યારે હું અહીંયા કને આવી અને જે બાજુમાં છે બધાને એમ કહે છે કે ભાઈ હટાવી લ્યો, એમને ટાઈમ આપવામાં આવ્યું છે તો મને કેમ ટાઈમ આપવામાં ના આવ્યો? કહેવાનો મતલબ એમ, ભલે જગ્યા સાર્વજનિક છે, મારું કાંઈ નથી, હું હટાવી લેત, હું કોઈ એવું નથી કરતી, પણ મતલબ કે મારી કેબિન એમને પૂરી કરી નાખી, ત્યાં મારી તકલીફ છે. અને બીજું કે સાર્વજનિક ઘણું બધું છે, એ કેમ હટાવવામાં નથી આવતું? ને મારું જ કે દબાણમાં લેવાનું, બાકી મોટા જે હોય એમને દબાણમાં નથી લેવાનું. એનો મતલબ એ જ ને કે સરકાર પાસે પણ આ જ નિયમો હાલે છે કે ગરીબને મારવાનું જ. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ.
શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ, સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો, ધોરણ 6 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજનો હમીસર તળાવ પાડે છે સાદ. મારો વિકાસ ક્યારે? મારા નામથી ઘણાનો વિકાસ થયો, પરંતુ મારી અવદશા અંગે ક્યારે પગલાં લેવાશે? ક્યારે મળશે મારા તળાવને નર્મદાના નીર? ભુજનું હૃદય એટલે હમીસર તળાવ. હમીસર તળાવનો ઇતિહાસ ભુજ સાથે વણાયેલો છે. હમીસર તળાવ એ ભુજને આગવી ઓળખ આપી છે. હમીસર તળાવ ઓગનાયુના સમાચાર મળતા જ શહેરીજનો મારા કાંઠે આવી હિલોડા લેતા જોવા મળે છે. પરંતુ હાલ જ્યારે હમીસર તળાવની અવદશા થવા પામી છે, ત્યારે એક પણ જાગૃત નાગરિક આ અંગે અવાજ નથી ઉઠાવતો. જે હાલ ભુજ સુધરાઈના સત્તાધીશો તથા ધારાસભ્ય હમીસર તળાવની ફરતે બ્યુટિફિકેશન કરવાની કામગીરી આદરી છે, પરંતુ સાચું બ્યુટિફિકેશનની કામગીરી તો હમીસર તળાવની અંદર જ જરૂર છે. તળાવમાં જ્યાં જુઓ ત્યાં ગાંડા બાવળિયાઓ ઉગેલા છે, તો કચરાના ઢગલાએ તળાવની શોભા વધારી રહ્યા છે. છતાં સુધરાઈના સત્તાધીશો આળસ ના ખંખેરતા બાવળના ઝાડ તથા કચરાના ઢગલા હરખાઈ રહ્યા છે અને તળાવમાં ફેલાઈ રહ્યા છે. હમીસર તળાવની અંદર આવેલા કૂવાની હાલત દયનીય સ્થિતિમાં જોવા મળે છે. આજ સુધી કૂવાની સફાઈ કરવામાં નથી આવી કે નથી જર્જરિત કૂવાનું સમારકામ કરવામાં આવ્યું. જ્યારે ફોટા પડાવવા હોય ત્યારે સફાઈની કામગીરી કરવામાં આવે છે. હમીસર પાડે છે સાદ. મારા અંદરનો વિકાસ ના કરનારા લોકોનું, જેમાં જ્યાં જુઓ ત્યાં બારે વિશાળ વિકાસ થવા પામ્યો છે. સાંભળીએ હમીસર પાડે સાદ અંગે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની વ્યથા. હમીસર પાડે સાદ આ આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ, જોઈએ છીએ. જ્યારે હમીસરને બ્યુટિફિકેશન કરવાની વાત આવી ત્યારે રાજ્ય સરકારમાંથી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા લેવામાં આવી ત્યારે હમીસરને કાંકરિયા બનાવવાની વાત આવી ત્યારે પણ અમે વિપક્ષના સૌ નગરસેવકોએ સાથે મળી અને સામાન્ય સભાની અંદર કહ્યું હતું કે જ્યારે તમે હમીસરને બ્યુટિફિકેશનની વાત કરતા હો, હમીસરને કાંકરિયા બનાવવાની વાત કરતા હો, ત્યારે હમીસરના જે કાંકરા ખરી ગયા છે એની પણ તમે જાળવણી કરશો તો જ હમીસર બ્યુટિફિકેશનની વાત અમલમાં આવી એવું લાગશે. આપણે જેમ જોયું તેમ હમીસર બ્યુટિફિકેશનની વાત આવી, હમીસરના પૈસા આવ્યા, કાંકરિયા બનાવવાની વાતો થઈ, પણ એ હમીસરની અંદર કાંઈ નથી. એ હમીસરની બહાર લેકવ્યુ હોટલ પાસે શું કર્યું તો કે લેકવ્યુ હોટલ પાસે ફૂડ કોર્ટ, હવે જે લારી ગલ્લાવાળા જે બારે ધંધો કરતા હતા એ ત્યાં કને પોતાની જે ફૂડની આઇટમ છે એ વેચવા માટેની ત્યાં દુકાનો બનાવવામાં આવી. પછી શૌચાલય બનાવવામાં આવ્યો, પછી પાર્કિંગ માટેના રસ્તા બનાવવામાં આવ્યા જેની કોઈ જરૂરિયાત નથી. પછી રામકુંડને અડીને એક ઉમેદનગર રસ્તા અને રામકુંડને અડીને એક પુલ બનાવવામાં આવ્યો, એને ઝૂલતો પુલ નામ આપવામાં આવ્યું, પણ ઝૂલતા પુલ જેવું તો કાંઈ છે નહીં. એની અંદર એ જ પિલરથી બનાવવામાં આવે છે. આવી રીતે ખોટા વ્યર્થ પૈસા ખર્ચી અને હમીસરના બ્યુટિફિકેશનના નામ આપી અને લાખો કરોડો રૂપિયામાં ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કાંઈ જ આ નગરપાલિકાના સત્તાધીશોએ કર્યું નથી. આપ જેમ જોવો છો તેમ આપણે જેમ હમણાં આ જે હમીસર જે આપણું હૃદય છે અને જ્યારે હમીસર ભરાય ત્યારે લોકો શું જોવા આવે કે કૂવામાં ઉપરથી પાણી નીકળી ગયું, કૂવો દેખાય છે કે નહીં. આજે કૂવાની હાલત જોવો તો કૂવાની હાલત એટલી ખરાબ છે, અંદર પાણી ગટરવાળું થઈ ગયું છે, કચરા થઈ ગયા છે, એની અંદર પ્લાસ્ટરની સખત જરૂર છે, એને વાટા કરવાની જરૂર છે, બહારની સાઈડમાં દિવાલો બનાવવાની જરૂર છે. આ કાંઈ દેખાતું નથી. હમીસર બ્યુટિફિકેશનની વાતો કરનારા ધારાસભ્યને આ નહીં દેખાય કે હમીસરને જેના નામે આપણે
પૈસા લઈ આવ્યા છીએ, તો આ હમીસરની અંદર પણ કંઈક હોવું જોઈએ. તમે જેમ જોયું તેમ આખો સૂકો ભટ્ટ દેખાતો હમીસર. આપણે જોયું તો નર્મદાનો નાનો એવો પાઇપ આ વર્ષો પહેલાં નાખેલો હતો ને વર્ષો પહેલાં નર્મદાનું પાણીથી આ હમીસરને ભરવાની વાતો થઈ હતી, પણ આ નાના પાઇપથી હમીસર ક્યારે ભરાય નહીં. આજે પહેલી વસ્તુ એ જરૂરી છે કે તમે નગરપાલિકા અને ધારાસભ્યશ્રી જ્યારે ગુજરાતનું વિધાનસભામાં બેઠા છે, ભુજનું પ્રતિનિધિત્વ કરે છે, એમણે પહેલી રજૂઆત એ કરવી જોઈએ કે હમીસરનું જે તરિયું છે એ મજબૂત બનાવવું જોઈએ, હમીસરમાં પાણી ટકે એવું બનાવવું જોઈએ, હમીસરમાં નર્મદાના નીરથી આખું હમીસર ભરેલું રહે, 12 માસ હમીસર ભરેલું રહે એવું કરવું જોઈએ. હમીસરનો જે ઓગન છે અને ઓગન પછીનો જે વિસ્તાર જાય છે એને સરસ રીતે કેનાલ બનાવી અને ખારી નદીમાં મૂકવું જોઈએ અને ખારી નદી પણ 12 માસ ભરેલું રહે એવું તંત્રએ ગોઠવું જોઈએ. અને એ ખારી નદીમાંથી રુદ્રમાતા ડેમમાં પાણી જાય અને રુદ્રમાતા ડેમમાં પાણી જાય તો એ આજુબાજુના ખેડૂતોને પણ, આ વિસ્તારોના ખેડૂતોને પણ એ પાણી કામ આવે આવી યોજના નગરપાલિકા દ્વારા અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવી જોઈએ. પણ આવી એક પણ યોજના ધારાસભ્યશ્રીએ કરી નથી. ધારાસભ્યશ્રીએ નગરપાલિકાના સત્તાધીશોને ધ્યાને લઈ અને નગરપાલિકાના સત્તાધીશોને ક્યાંથી પૈસા મળે એ ધ્યાને લઈ, કારણ કે આગામી ચૂંટણીઓમાં આ જ નગરપાલિકાના સત્તાધીશો એ કમાયેલા પૈસા ચૂંટણીઓમાં વાપરી શકે આવા હેતુથી જ આ નગરપાલિકાએ આ બ્યુટિફિકેશનનું કામગીરી આગળ વધારી છે. પણ આનાથી નગરપાલિકાએ જે હમીસરને કાંકરિયા બનાવવાનું સપનું હતું એ અધૂરું છે, એ સપનું રોડાઈ ગયું છે. આનાથી આજે અત્યારે કાંકરિયા બનાવવાની વાતો છે, પણ સંસ્કારનગર, ઉમેદનગર, ગાયત્રી સોસાયટી, આ તમામ વિસ્તાર, ભાનુશાલીનગર, આ તમામ વિસ્તારના લોકોના ઘરના કાંકરા ન ખરી જાય એની પણ તકેદારી રાખવાની નગરપાલિકાની જવાબદારી છે. કારણ એ છે કે જ્યાં જ્યાં આપણે અત્યારે જે કામ થઈ રહ્યું છે એનાથી પાણીમાં અવરોધ થશે. અહીંયાથી આમે જે ઓગન આવતો હતો, આપણે જે મોટા બંધમાંથી હમીસરમાં આવતું પાણી હતું જે ઉમેદનગર થઈને, અને એ પાણી ફાટેલા તળાવમાં જતું, એના બેનો ઉપરથી પાણી નીકળી જતું. આજે એ બધું બંધ થઈ ગયું. અહીંયા કને આવી બધી યોજનાઓ બનાવવાની વાતો હતી, તો આ બધું પાણી બેક મારશે એટલે સોસાયટી વિસ્તારમાં જશે અને સોસાયટી વિસ્તારમાં પણ ફરીથી નુકસાની થશે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. ભુજ તથા કચ્છના રાજકીય આકાઓ હમીસર તળાવના નર્મદાના નીર લાવવાની વાતો કરી, તે માટે નર્મદાની લાઇનનું પાઇપ પણ નખાયું હતું, પરંતુ આજ દિવસ સુધી નર્મદાનું એક ટીપું હમીસર તળાવમાં નથી આવ્યું, જેથી વિશાળ હમીસર તળાવનું તળિયું નજરે ચડે છે. પણ હમીસર તળાવ ઝંખી રહ્યો છે પોતાનો વિકાસ, જેમાં વિકાસ બ્યુટિફિકેશન સત્તાધીશોનું થાય છે અને કાંકરા હમીસર તળાવમાં ખંડે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો?
ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારું ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભુજના રાવલવાડીથી રઘુવંશી નગરના માર્ગ પર દબાણકારોનો રાફડો ફાટ્યો. પાકી દુકાનો ઊભી કરાઈ મબલક ભાડું વસૂલાત કરતા દબાણકારો. ભુજના રાવલવાડીથી રઘુવંશી નગર જતા માર્ગ પર આવેલી સરકારી વસાહત પાસે ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવ્યું છે કિંમતી સરકારી જમીનો પર દબાણ. દબાણકારો દ્વારા રોડની લગોલગ પાકી દુકાનો ઊભી કરી દેવાય છે અને તે દબાણવાળી દુકાનો ભાડે આપી ભૂમાફિયાઓ કરી રહ્યા છે મબલક કમાણી, જેમાં 5,000 થી 10,000 સુધી દુકાનનું ભાડું આપે છે. ભાડા ભુજ સુધરાઈ તથા સરકારી તંત્ર શ્રમજીવી વર્ગોના દબાણો દૂર કરવા માટે કાફલા લઈ જાય છે, તો શું આ કચેરીઓના અધિકારીઓને આ માર્ગ પરના પાકા દબાણો નથી દેખાતા? કોણ છાવરે છે પાકી દુકાનોના દબાણ કરતાને તે તપાસનો વિષય છે, જેમાં બેખોફ પાકી દુકાનોનું બાંધકામ કરી રહ્યા છે અને તંત્ર આ મુદ્દે કોઈ પગલાં ન લેતા દાળમાં કંઈ કાણું હોય તેવું જાણવા મળે છે. સરકારી જમીનમાં પાકા દબાણ અંગે સાંભળીએ વિરોધ પક્ષના નેતાની વ્યથા. જ્યારે ભુજ શહેરની અંદર નગરપાલિકા અને ભાડા બંને સંયુક્ત ઉપક્રમણે જ્યારે દબાણ હટાવવા નીકળતા હોય ત્યારે નાના નાના ગરીબ માણસોના જ્યાં રહેણાંક છે, જે પોતે રહે છે, એના ઝૂંપડા છે, એ ઝૂંપડા દૂર કરવા જશે. જેમ આપણે અત્યારના હાઉસિંગ સોસાયટીની બાજુમાંથી જે રાવલવાડીનો આખો રસ્તો જાય છે નવી રાવલવાડીમાં, અને આ એક ડેવલપ વિસ્તાર છે. તમે જ્યાં જોવો તો ત્યાં અહીંયા એક કોમ્પ્લેક્સ છે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે લોકો દુકાન લે છે. અને અહીંયા એક ઘર બનાવવા માટે જ્યારે સરકાર કોઈ એવા ઝૂંપડા બનાવવા માટે કે ઘર બનાવવા માટે એમણે જ્યારે અહીંયા રહેવા દીધા હતા, અત્યારે તમે પરિસ્થિતિ જોવો તો અત્યારે પરિસ્થિતિ કેવી છે કે અહીંયા દુકાનો બનતી જાય છે અને આ દુકાનો બની અને 5,000 7,000 ભાડા પેટે આ બધી દુકાનો અહીંયા એ લોકો ભાડા ઉપર ચડાવી અને રોજની મહિનાની આવક ઊભી કરવાનું સાધન ઊભું કરે છે. તમે જોવો તો 3 દુકાનો નવી બને છે. એ એક દુકાન 10 બાય 30ની છે, એવી 3 દુકાનો, એટલે 30 બાય 40ના જગ્યામાં 3 દુકાનો બને, 10,000 12,000 રૂપિયા ભાવ કઢાય છે. એવી જ રીતે તમે જેમ જોતા હો તેમ તો આ આખા રસ્તા ઉપર આ એક સિસ્ટમ ચાલી હોય એવું દેખાઈ રહ્યું છે. તો ભાડાને કે નગરપાલિકાને આ આખા પાકા દબાણો દેખાતા નથી. ગરીબ માણસોના ઝૂંપડા કે જ્યાં કને એ ગરીબ માણસો રહેતા હોય એના ઝૂંપડા દેખાય છે, પણ આવી રીતે જે ધંધો કરે છે, જે દબાણ ઉપર આખી દુકાનો, એમાં લાઇટ તમે જોવો છો, એમાં તમે જોવો તો આગળની ફૂટપાથ પણ દબાવી નાખી છે, પાણી એમાં ચાલુ છે, એની પાછળ આવડો મોટો જગ્યા એ લોકોએ વાળેલી છે. આ નગરપાલિકાને કે ભાડાને દેખાતો નથી. ઓછામાં ઓછા આ એક દુકાનમાંથી 7,000 એટલે 3 દુકાનો હોય તો 20,000 થી 25,000 રૂપિયાની આવક આ ભાડા પેટે થાય છે. ઓલી નવી દુકાનો બને છે એનામાં 30,000ની ભાડા પેટે આવક થાય છે. એક પણ વ્યક્તિ અહીંયા રહેતો નથી. માત્ર દબાણ કરી અને ભાડા પેટે આ ચડાવવાની એક સિસ્ટમ આ ભુજ નગરપાલિકાના શાસનોમાં આ થઈ ચૂકી છે. મને તો એવું લાગે છે કે ભુજ નગરપાલિકાના શાસકોને આ ક્યાંય દબાણ દેખાતું કેમ નથી? આમાં ક્યાંય ભાગીદારો તો નથી ને? એક બીજી વસ્તુ કહું કે જ્યારે લોકો લાખો અને કરોડો રૂપિયા ખર્ચી અને કોઈ જગ્યા લેતા હોય, ક્યાંક પ્લોટ લેતા હોય, અને જ્યારે ભાડાની મંજૂરીની વાત આવે તો રોડ રસ્તાથી આટલા મીટર મૂકીને રસ્તો કરવો, એ લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ એમને કોમર્શિયલ એમની દુકાનો લેવી હોય તો નાનામાં નાની દુકાન થઈ શકે કે એ દુકાનની અંદર એ કોઈ પણ જાતનો ધંધો ના કરી શકે. અને અહીંયા તમે જોવો, એક બાજુ પૈસા ખર્ચીને લોકો મોટામાંથી નાનામાં આવી જાય છે અને એક બાજુ મફતમાં જ્યાં કને દબાણમાં નાની જગ્યામાંથી મોટી જગ્યાઓ થાય છે અને પૈસા કમાય છે. કોઈને રહેવા માટેની જગ્યા નથી જોતી, કોઈને એના બાલ બચ્ચાને પાડવા માટેની ઓલી નથી. આ ભાડા પેટે આપેલી જગ્યાઓ છે અને આવી જે ભાડા પેટે આપેલી જગ્યાઓ હોય તો આ બધી દૂર થવી જોઈએ એવું મારું માનવું છે. કારણ કે આ જે આપે જે જાગૃતતા બતાવી છે, આપના ન્યૂઝ ચેનલે જાગૃતતા બતાવી છે, અને આ જાગૃતતા દરેક વ્યક્તિએ રાખવી જોઈએ. અને આવા જે દબાણો છે અને આવી રીતે જે ભાડા પેટે ચાલતા હોય
જેવા આવા 5,000 ને 10,000 રૂપિયા ભાડામાં ચાલતું હોય તો આ બંધ થવું જોઈએ અને પહેલાં ગરીબ માણસોના ઝૂંપડા તોડવા કરતાં, કોઈના ઓટલા તોડવા કરતાં, કોઈનો બેસવાનો ઠેકાણો તોડવા કરતાં આવી દુકાનો તોડવાની ખાસ જરૂરત છે એવું મારું માનવું છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ, ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ, ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ, તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ, શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ, સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો, ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.